વિજયનગરમાં આપણે જેટલા બી રાઇડર ગ્રુપો હોય એનું નામ જે સમાજમાં ખરાબ થયેલું હોય ને થોડુંક એ પણ સુધારવાનો મોકો હોય. અને બીજું આપણે જે વિજયનગરમાં ટોટલ જેટલા પણ રાઇડર ગ્રુપો હોય એ ટોટલ રાઇડર ગ્રુપોમાં સૌથી બેસ્ટ રાઇડર ગ્રુપ કયું હોય એ પણ આપણે શોધવાનો બહુ સારો મોકો હોય. એટલે આપણે જે વિશ્વ આદિવાસી દિવસ જે આવે છે એ આદિવાસી દિવસ ઉપર આપણે જે બાઇકથી રેલી કાઢવાની છે એટલે ગ્રુપ એડમિનો અને જે મેમ્બરો છે જે લીડર છે એ આપણે અમુક વાતોનું ધ્યાન રાખીશું. સૌથી પહેલી વાત તો એ કે આપણે જે તમારું ગ્રુપનું નામ હોય અને એ ગ્રુપના નામ પ્રમાણે જે ટી શર્ટ આપણે બનાવી હોય એ ટી શર્ટો ડિસિપ્લિનથી આપણે પહેરવાની. આદિવાસીનો જે વેશભૂષા છે એ વેશભૂષાને પણ આપણે ડિસિપ્લિનથી પહેરવાની કોશિશ કરીશું તો પણ એક સારો મેસેજ જઈ શકે છે કે આપણે ઓવર સ્પીડમાં વધારે ના ચલાવવાની અને ઓવરટેક જરૂર પડે તો જ કરવાનું. બાકી વધારે એમાં હોશમાં રહીને આપણે બાઇક ચલાવવાથી કદાચ કોઈ આપણે ખતરો હોય તો એ ખતરો પણ ટળી શકે છે. તમારે જે ગ્રુપો હોય એમાં શેર કરજો કે કોઈ વ્યસન કરીને પણ એ દિવસે ના જાય તો વધુ સારું અને કોઈકને ઝઘડો ના થાય તો એ પણ સારું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે જે રેલી કાઢીએ છીએ એ રેલી આપણે એમને જ કાઢીએ છીએ અને ડીજે લઈને ફરીએ છીએ, પરંતુ એનો કોઈક ઉદ્દેશ્ય હોવો જોઈએ. એટલે તમારું પાર્ટિક્યુલર જે ગ્રુપ છે એ ગ્રુપનો કોઈક ને કોઈક ઉદ્દેશ્ય બનાવો. તમારો ગ્રુપનો આ વર્ષે 2025માં આદિવાસી દિવસે જે આપણે રેલી કાઢીએ એ રેલી માટે શું થીમ છે. થીમ એટલે તમારો ધારો કે વીઆરસી ગ્રુપ છે તો વીઆરસી ગ્રુપમાં એક થીમ બનાવો કે ભાઈ આજે આપણે વ્યસન વિશે કે પછી એકતા વિશે કે પછી આપણે ડ્રેસ વિશે કે પછી કોઈ કાયદા કાનૂન વિશે કે કોઈ પણ જાતનો એક થીમ તમારે બનાવો. જે પણ તમારે બનાવવો હોય તમે નક્કી કરો. એ થીમ તમે બનાવશો તો એ થીમ પ્રમાણે તમે મેસેજ જશે કે ભાઈ આ વીઆરસી ગ્રુપે આ વર્ષે આ મેસેજ આપ્યો. એમ મેં જે વાત કરી છે એ બધી વાતોનું ધ્યાનમાં રાખીને કોઈ પ્રોપર એક માણસને ડિટેલ કરજો. એ ફોટો લેશે, વિડીયો લેશે અને પ્રોપર એક વિડીયો બનાવીને મારા ઉપર શેર કરજો. એટલે આપણે એના પર પ્રોપર રિસર્ચ કરીશું કયા ગ્રુપે સૌથી સારું ડિસિપ્લિન રાખ્યું છે અને કયા ગ્રુપે સૌથી સારો મેસેજ આપ્યો છે, કયા ગ્રુપે સૌથી સારું ડ્રેસ કોડ પહેર્યો છે. આ બધી વાતોનો ધ્યાનમાં રાખીને આપણે એને વિજેતા પણ જાહેર કરીશું અને જે ગ્રુપનું એડમિન સૌથી સારું મેનેજમેન્ટ કરે એના સાથે આપણે કોલેબોરેશનનો વિડીયો પણ બનાવીશું. એનાથી ગ્રુપનું નામ પણ સારું થશે અને સમાજમાં એક સારો સંદેશ પણ જઈ શકે છે. આ એક આઈડિયા હતો મારો. જસ્ટ તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો તાકી આપણે વિજયનગરના જેટલા પણ રાઇડર ગ્રુપો છે, મેમ્બરો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે.